ફેબ્રુઆરી ને શિફ્ટ 1 ના પેપર સોલ્યુશનના 5મા ભાગમાં આપનું સ્વાગત છે. 1 થી 20 દાખલા આપણે 1 થી 4 ભાગમાં કરેલા. હવે 5મા ભાગથી શરૂઆત કરીએ 21મા દાખલાથી. ન્યુમેરિકલ છે n greater than 1 માટે a1 a2 a3 up to an એવા ચોરસ છે કે જેથી an ની બાજુની લંબાઈ an પ્લસ ના વિકર્ણની લંબાઈ જેટલી છે. a1 ની બાજુની લંબાઈ જો 12 સેમી હોય તો n ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા મળે જેથી an નું ક્ષેત્રફળ 1 એકમ કરતા ઓછું થાય. એટલે a1 a2 a3 એવા ચોરસ છે. ધારો કે પેલો ચોરસ a1 લઈએ, આ a1 હોય. બીજો ચોરસ a2 લઈએ. એ ટાઈપ છે કે a ની બાજુની લંબાઈ, ધારો કે n ની બાજુની લંબાઈ છે an પ્લસ ના વિકર્ણ જેટલી થાય, a2 ના વિકર્ણ. એ રીતે a3 ની લંબાઈ અને પછી હું a3 લઈ લીધું હોય, ઘટતા ક્રમમાં થશે કેમ કે વિકર્ણની લંબાઈ બાજુ કરતા વધવાની. a3 ની લંબાઈ છે, આના વિકર્ણની લંબાઈ a2 ની બાજુ જેટલી થાય. આપ્યું છે a1 ની બાજુની લંબાઈ કેટલી છે 12 સેમી. તો an નું ક્ષેત્રફળ જોતો હોય તો an ની બાજુની લંબાઈ શોધવી પડશે પેલા. તો જોઈએ a1 ની બાજુની લંબાઈ કેટલી છે 12. હવે an ની બાજુની લંબાઈ an પ્લસ ના વિકર્ણ જેટલી, માટે a2 ના વિકર્ણની લંબાઈને એવું શબ્દ નથી લખતા, સરળતા કરતા કેટલો થશે 12. માટે a2 ની બાજુ કેટલી થશે તો જોઈએ. ધારો કે કોઈ ચોરસ હોય, ચોરસ લઈએ છીએ આપણે, આ બાજુ લંબાઈ x, આ x, તો વિકર્ણ હોય તો વિકર્ણ AC કહીએ જનરલી ABCD ચોરસ હોય તો AC² બરાબર AB² વત્તા BC² કેટલા થાય 2x² થાય. તો AC બરાબર કેટલા થાય √2x. માટે a2 ની બાજુની લંબાઈ કેટલી થાય √2x. AC/√2 બાજુની લંબાઈ AC/√2. માટે બાજુ કેટલી થશે, આ તો વિકર્ણ થયેલો, તો બાજુ બરાબર 12/√2. ટૂંકમાં વર્ગમૂળ 2 વડે ભાગ્યા. માટે a3 ની બાજુ કેટલી થશે, હજુ a2 ની બાજુ એટલે a3 નો આ વિકર્ણ હશે, તેને ફરી વખત √2 વડે ભાગે તો a3 ની બાજુ કેટલી થાય 12/√2 નો વર્ગ થશે. એ રીતે a4 ની બાજુની લંબાઈ કેટલી થાય 12/√2 નો ઘન. તો સિમ્પલી a ની બાજુની લંબાઈ કેટલી થવી જોઈએ, તો 12/√2 ની સક્સેસિવ ફોર્મ્યુલા આવે. કેટલી ઘાત આવે, જો 2 હોય તો 1 ઘાત, 3 હોય તો 2 ઘાત, n હોય તો કેટલી થશે n-1. હવે એવું છે કે n નું ક્ષેત્રફળ કેટલું થાય, માટે n નું ક્ષેત્રફળ કેવું થવું જોઈએ <1 છે. તો આપણે n ની કિંમત, ન્યૂનતમ કિંમત કેટલી થાય તે શોધીશું. તો n નું ક્ષેત્રફળ એટલે ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, અને બાજુ કેટલી હતી 12/√2n. એટલે આવું થાય 12/√2 ની n-2 ની 1 ઘાત નો વર્ગ <1. કરીએ તો 144/2 ની n-1 ઘાત <1 થશે. વર્ગ ને વર્ગમૂળ કાઢી નાખો તો એ રીતે, એટલે કે 2n-1 ગ્રેટર ધેન 144. એટલે કે 2n/2 144, n-1 ઘાત એટલે છેદમાં +1. માટે 2n ગ્રેટર ધેન 144 ગુણ્યા 2 એટલે 288. તો n ની કિંમત એને એવો હોવો જોઈએ
કે 2 ની n ઘાત 288 થી વધારે થાય તો 2 ની 6 ઘાત 5 ઘાત 32 6 64 7 128 8 256 ને 9 512 તો n ની કિંમત 258 કરતા વધવી જાય તો n ગ્રેટર ધેન કેટલા થવા જોઈએ 8 ગ્રેટર ધેન 8 થાય એટલે નાનામાં નાની કિંમત એની ન્યૂનતમ કિંમત કેટલી થાય 9 એટલે n ની કિંમત મિનિમમ કિંમત કેટલી થાય 8 પણ એની નાનામાં નાની કિંમત કેટલી થશે 9 તો આન્સર થશે 09 ન્યુમેરિકલ ટાઈપ હતો. એટલે થોડીક સમજવાના મિત્રો 22મો દાખલો ડિટરમિનન્ટ મેટ્રિક્સનો છે. A બરાબર xy z yz1 zxy સિમેટ્રિક મેટ્રિક્સ છે જેથી x વત્તા y વત્તા z પોઝિટિવ x ગુણ્યા y ગુણ્યા z બરાબર 2 થાય. a સ્ક્વેર બરાબર i3 હોય તો x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન કેટલા થાય તે શોધીએ. તો શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ. a સ્ક્વેર બરાબર i3 માટે બંને બાજુ ડિટરમિનન્ટ લઈ લે તો ડિટરમિનન્ટ a સ્ક્વેર એટલે કે ડિટરમિનન્ટમાં તો મેટ્રિક્સમાં આ ઘાતાંક તો આગળ નીકળી શકે તો ડિટરમિનન્ટ ઓફ i3 તો કેટલા થશે 1 માટે ડિટરમિનન્ટ ઓફ a બરાબર કેટલા થશે. આના પરથી એક માહિતી આપણને ના મળી. હવે ડિટરમિનન્ટ a લઈ લઈએ તો ટૂંકમાં આનું સીધું એક્સપાન્શન તો એક સાથે કેટલા આવશે તો એક સાથે જોઈએ yz માઇનસ x સ્ક્વેર બીજું માઇનસ y સાથે માઇનસ y તો r1 એ કોલમ y સ્ક્વેર માઇનસ zx એટલે xz y સ્ક્વેર માઇનસ xz પ્લસ ત્રીજું પદ આ z સાથે xy માઇનસ z સ્ક્વેર તો z સાથે xy માઇનસ z સ્ક્વેર એક્સપાન્શન કરો તો xyz અહીંથી આવશે આ પણ પોઝિટિવ xyz આવશે પોઝિટિવ તો 3 ટાઈમ xyz માઇનસ x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન તો એકમાં મૂકી દઈએ આપણે તો સમીકરણ એકમાં મૂકી દઉં તો 3xyz માઇનસ x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન બરાબર પ્લસ ઓર માઇનસ માટે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન એ માગેલું છે આ બાજુ લઈ જતો 3xyz પ્લસ ઓર માઇનસ 1 માટે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન બરાબર 3xyz એટલે 3 into 2 એટલે કે જવાબ થશે આનો 7 અથવા 5 બંને જવાબ આવી શકે. હવે જો બીજી એક વસ્તુ થઈ શકે કે x વત્તા y વત્તા z પોઝિટિવ છે તો આનું જે એક્સપાન્શન લાવ્યા આખું પદ અહીંયા હતું આ પદ લઈએ પ્લસ આવશે કે માઇનસ એ થોડુંક ડિસ્કસ કરીએ અમે પ્લસ લેવો કે માઇનસ તો જો આ પદનો એક ફોર્મ્યુલા છે આપણે છે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz છે આ ફોર્મ્યુલા એક આવી છે આનું પહેલું સાદું રૂપ આવું આવે x વત્તા y વત્તા z ના ગુજરાત બોર્ડમાં તમે કરો છો 2-3 દાખલા છે હવે અહીં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx આનું સાદું રૂપ આ થાય અને 2 વડે ગુણીને ભાગી નાખો તો બીજું એક સાદું રૂપ એવું થશે 1/2 x વત્તા y વત્તા z આ થશે x માઇનસ y સ્ક્વેર 2 વડે ગુણીને ભાગી નાખ્યો એટલે 2x સ્ક્વેર ની બધી ગોઠવણી થાય y માઇનસ z સ્ક્વેર આ થશે z માઇનસ x સ્ક્વેર તો આ પદ પોઝિટિવ થઈ ગયું અને આપણે ઉલટું પદ છે 3xy માઇનસ z એટલે જો એ મેળવે ને તો આ પદનું આગળ માઇનસ મૂકી દો તો આ પદ આગળ પાછળ આ માઇનસ આવી જાય અને આ પ્લસ આપણે એની વેલ્યુ મેળવીએ છીએ એટલા માટે. હવે આ પદ પોઝિટિવ x વત્તા y વત્તા z પોઝિટિવ આપ્યું છે તો આગળ -1 આપે તો આ કેટલા હશે માઇનસ લેવાશે
તો આ બાજુ આવશે તો કેટલો આવશે? પ્લસ થશે. આ વસ્તુ આપી છે એટલા માટે, આ ન આપી તમારે નક્કી કરવું પડે કે x વત્તા y વત્તા z ધન છે કે ઋણ. તો પોઝિટિવ છે માટે સ્વીકાર્ય કિંમત કેટલી થશે? કેમ કે આ પદ કેવું થશે? આખે આખું અહીંયા જે પ્લસ ઓર માઇનસ લખ્યા, આ પદ પોઝિટિવ આવે, આ પોઝિટિવ, આગળ કેવા છે? -1. આ પેલા -1 વેલિડ થાય આનું ખાલી. -1 આ બાજુ તો કેવું થશે? +1. તો સ્વીકાર્ય કિંમત થશે 7. તો આનો આન્સર કેટલો થાય? 0 થશે. એટલે ટ્રિકી દાખલો હતો. આ કન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ ઇઝીલી થઈ શકે. 6મો દાખલો, આપણ મેટ્રિક્સનો બીજો રકમ આવી 0 - tan θ/2 + tan θ/2 0. I2 + a × I2 - a નો ઇન્વર્સ બરાબર a - b b a છે. તો 13x² + b². a ને b ની કિંમત મેળવવાની છે. કોઈ થીટા છે એટલે થીટાની એબ્સોલ્યુટ વેલ્યુ મળતી હોય. હજુ a ને b કિંમત થીટા આધારિત છે, થીટા ધારી લઈએ તો દાખલો સરળ પડશે. થિયરિકલ થાય એમાં કંઈ બહુ મોટું નથી. I2 + a મેળવો, I2 - a મેળવો અને પછી ઇન્વર્સ મેળવીને સાદુરૂપ આપો થઈ શકે. તો પહેલા ધારીને થઈ શકે. ધારો કે એ બરાબર, એવું ધારવાનું કે આપણે કિંમત મૂકી શકીએ. એ બરાબર ધારીએ આપણે π/2 ધારીએ તો સરળ પડશે. તો માટે થીટા બરાબર, એ બરાબર નહીં પણ કોણ? થીટા બરાબર. તો કેપિટલ A બરાબર કેટલા થશે? આપણને આવું થશે 0 tan θ/2 એટલે π/4 એટલે 1 -1 0. માટે I2 + a કેટલા થશે? I2 એટલે 1 0 0 1. તો પેલું 1 -1 1 અને 1. I2 એટલે કે 1 0 0 1. આમાં એક એ ઉમેર્યો એટલે પેલું 1, બીજું -1, ત્રીજું 1 ને ચોથું પણ 1. I2 - a કેટલા થશે એ પણ જોઈએ. તો 1 - 0 એટલે 1, 0 - +1 1, 0 - 1 -1 આ 1. તો આપણે જરૂર પડશે I2 + a સાથે I2 - a નો ઇન્વર્સ લેવાનો. તો I2 - a નો ઇન્વર્સ, તો આપણને ખબર 2/2 માં ઇન્વર્સ એટલે તો એને ડિટર્મિનન્ટ વડે ભાગવો પડે. 1 - +1/2. અગ્ર વિકર્ણના ઘટકો ચેન્જ થાય, આ બંને ઇન્ટરચેન્જ થશે, તેમાં કંઈ ફેર પડશે નહીં. પ્રતિવિકર્ણની નિશાની થાય +1 ને આ -1. હવે આપ્યું છે આ બંનેનો ગુણાકાર એ AB થાય. આવું આવ્યું છે ને નીચે. તો હવે એ લઈએ અહીંયા. I2 + a × I2 - I2 + a I2 - a ઇન્વર્સ નો ગુણાકાર. તો 1/2 તો બહાર લઈ લઉં. I2 + a 1 1 - 1 1 1 1 - 1 1 into I2 - a ઇન્વર્સ 1/2 આગળ લઈ લે તો 1 - 1 1 1 1 - 1 1 1. તો 1/2 પેલું પદ 1, આ -1 0, -1 -1 -2, 1 + 1 + 2, -1 + 1 0. આ બરાબર આપેલા છે. સાદુરૂપ હજી આપી દો તો વધારે સરળ પછી. તો 0 1/2 એટલે 1 -1 અને 0. તો આ બરાબર સરખાવવા કોણ આપ્યા છે? તો AB - BA આપેલો છે. AB - BA સરખામણી કરું તો એ કેટલા થઈ ગયા? 0 અને B બરાબર 1. માટે આપણને એક સિમ્પલ મળ્યું. A બરાબર 0, B બરાબર 1. તો માગેલી કિંમત AB ઉપર તો 13a² + b². a² 0 થશે ને b² 1 થાય એટલે કેટલા થઈ ગયા? 13. તો આપણો આનો આન્સર કેટલો થશે? 13. એટલે આ ધારીને થતો ધારીને કરી નાખો સરળ પડે. થિયરિકલ પણ ઇઝી જ થાય કેમ કે આ બધું ગુણાકાર કરી સાદુરૂપ લેવાનું હોય છે. મિત્રો 26મો દાખલો સદિશનો છે. A બાર 1 + 2i - k
बी बार आई माइनस जे, सी बार आई माइनस जे माइनस के आर बार क्रॉस ए बार इक्वल टू सी बार क्रॉस ए बार અને આર બાર ડોટ બી બાર બરાબર 0 તેવા સદિશ આર માટે આર બાર ડોટ એ બાર ટૂંકમાં આ આર મેળવીને એ સાથે ડોટ પ્રોડક્ટ મેળવવાનું. તો આપણને અહીંથી શરૂઆત થાય દાખલો આરનો ઇન્ટ્રોડ્યુસ છે ત્યાંથી શરૂઆત કરીએ તો આ પદને આ બાજુ લાવીએ તો આપણને સોલ્યુશન કંઈક આવું મળે. આર બાર ક્રોસ એ બાર માઇનસ સી બાર ક્રોસ એ બાર બરાબર 0 માટે આર બાર માઇનસ સી બાર 0 બાર 0 ન હોય સદિશ છે. બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ 0 છે એનો મતલબ કે બંનેની દિશા સમાન અથવા વિરોધ એટલે સમરેખ હોય એનો મતલબ ક્લિયરલી દર્શાવે કે આર બાર માઇનસ સી બારની દિશા અને એ બારની દિશા આ લેમડા પ્લસ ઓર માઇનસ ગમે તો ટૂંકમાં એની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય. માટે આર બાર આપણને થોડોક આવો મળ્યો. સી બાર સામેની બાજુ લઈ જાતો લેમડા એ બાર પ્લસ સી બાર આને પરિણામ 1 કહીએ. એને સીધે આપણે લેમડા મળી જાય તો આર ડોટ એને બધું મળશે. તો લેમડા માટે આપણને આ કન્ડિશન આપી હજી વાપરી નથી. આર ડોટ બી બરાબર કેટલા છે 0 આપેલું છે આ વસ્તુ. તો આની સાથે એનો મતલબ કે લેમડા આની સાથે બી ડોટ પ્રોડક્ટ લઈ લઉં તો લેમડા ઇન્ટુ એ ડોટ બી પ્લસ સી બાર ડોટ બી બાર બરાબર 0. હવે એબીસી ટાઈપ આ ડોટ પ્રોડક્ટ તો મળશે આપણને. તો લેમડા એ ડોટ બી આ 1 આ -2 એટલે -1 થશે. સી ડોટ બી 1 ઇન્ટુ 1 એટલે 1 -1 ઇન્ટુ -1 એટલે +2 0 માટે લેમડા બરાબર કેટલા થઈ ગયા 2. લેમડા બરાબર 2 થઈ ગયા તો આર બાર તો મળી ગયા. માટે આર બાર બરાબર 2a બાર પ્લસ સી બાર. તો માટે માગેલું છે આર બાર ડોટ એ બાર. માટે આર બાર ડોટ એ બાર બરાબર 2 એ બાર ડોટ એ બાર પ્લસ સી બાર ડોટ એ બાર. એ બાર ડોટ એ બાર એટલે મોડ એ સ્ક્વેર થશે. તો મોડ એ સ્ક્વેર 1 4 ને 1 એટલે કેટલા થઈ ગયા 6 થઈ ગયા. સી ડોટ એ પેલું 1 બીજું 2 માઇનસ ઇન્ટુ -1 એટલે -2 બીજું -1 એટલે +1. આ બે તો ઉડી ગયા. કેટલો જવાબ આવશે આનો 12. તો આ ન્યુમેરિકલમાં આન્સર આનો કેટલો છે 12. પ્રમાણમાં ઘણો ઈઝી જ કહી દેવાય, ટુ ધ પોઈન્ટ હતો. સમીકરણ અનંત ઉકેલ હોય આ 3 સમીકરણ છે તો કે કેટલા? તો ખૂબ જ સરળ દાખલો છે. અનંત ઉકેલ છે એટલે બધા નીચે d0 d ઓફ x0 d ઓફ y0 અને d ઓફ z0 એમાંથી કેની કોઈ સ્વીકાર્ય કિંમત મળવી જોઈએ. એકમાં કે 5 મળે ને બીજામાં 7 મળે એવું બને નહીં. પણ આ ન્યુમેરિકલમાં છે એટલે કેની કિંમત મળતી હોય. કોઈ એકમાં મળે જો પહેલા સ્ટેપે મળી જાય તો તે જ મૂકી જ દેવાની. કેમ કે ઓપ્શનમાં હોય ન મળે એવો ઓપ્શન હોય તો વાત અલગ થાય. પણ આ તો ન્યુમેરિકલ છે એટલે હશે જ ઓપ્શન. એટલે થોડુંક એવું થાય તો પહેલાં d0 d ઇક્વલ ટુ 0 પછી d ઓફ x d ઓફ y d ઓફ z ત્રણે 0 થશે. તો d એટલે કે k 1 2 બીજું 3 -1 -2 અને ત્રીજું -2 -2 -4 0. આ તો આઈડેન્ટિકલી 0 છે. કે અરે કંઈ મળશે નહીં તમને. કેમ કે કે આપણે કે સાથે લો 4 -4 ઉડી જશે. એક સાથે લઈ લો 12 ને થશે ને 2 સાથે 2 કોલમ સરખા છે એટલે આના પરથી કેની કિંમત મળતી જ નહીં. આ તો ઓલવેઝ ટ્રુ છે. આ તો છે જ. આમાં કે આરે જો સહગુણક 4 -4 કેની કોઈ કિંમત મળશે નહીં. આમે ત્યાં જો બીજો ને ત્રીજો કોલમમાં સાદુરૂપ આપતા આખે આખું પદ ઉડી જશે. બીજી કન્ડિશન d ઓફ x ઇક્વલ ટુ 0. તો d ઓફ x 0 મૂકીએ એની અંદર કે આવતો જ નથી એટલે મૂકવાની જરૂર નથી. એટલે
થિયરી હારે થોડુંક તમારું બીજું સ્માર્ટનેસ વાપરવી પડે તો સમય બચે. આના પરથી કંઈ મળશે નહીં. ડી ઓફ વાય બરાબર 0. આમાં કે આવશે એ જોઈએ. આ ઇમ્પ્લાઇઝ ધેટ કે 2 1 3 -2 2 વાય છે એટલે વાયના સહગુણક નથી લખતો. -2 -4 3 = 0. એટલે x હોય તો x ના નહીં, y હોય તો y ના નહીં. k 3 -2 2 -2 -4 1 2 3 મીન્સ k સાથે સહગુણક -6 +8 એટલે +2 -2 સાથે આ રો કોલમ કાઢીએ 9 ને 13 +1 સાથે -12 3 વખત માઇનસ એટલે -4 -12 ને -4 -16 = 0. તો 2k બરાબર આ બે સામેની બાજુ 13 × 2 24 + 16 24 ને 16 થશે 42. માટે k બરાબર 21. આપણો જવાબ આવી ગયો સ્માર્ટનેસથી. આ આન્સર 21 થશે. ડી ઓફ ઝેડ ચેક ન કરો તો પણ ચાલે, કેમ કે ઓપ્શન નથી આપ્યા. ઓપ્શન નથી આપ્યા એટલે કોઈ એક જવાબ આનો હશે એ વેલિડ જ હશે. કેમ કે જો ડી ઓફ ઝેડ = 0 મૂકતા કે એની અલગ કિંમત મળે તો તને અનંત ઉકેલો જ મળતો ને, તો ક્વેશ્ચન જ બોનસમાં જાય. એટલે અહીંયા થોડુંક લોજિકલી વિચારો તો આમ દાખલાની રકમ ખરેખર મોટી થાય, પણ આન્સર અહીંથી આવી ગયા. ડી ઓફ ઝેડ ડી અને ડી ઓફ એક્સ તો આમે નીકળી ગયેલા. એટલે થિયરિકલ જ હતું ને ખૂબ જ ઇઝી હતું, પણ થોડુંક તમે લોજિક વાપરો તો જવાબ તો તોય આવે, પણ લોજિક વાપરો તો ઓછા સ્ટેપમાં જવાબ આવી જાય. તો આપણને ન્યુમેરિકલ આન્સર થશે 21. √3kx ky - 4√3 બરાબર 0 અને √3x y -√3k = 0 બે રેખાઓના છેદબિંદુનો બિંદુગણ એક શાંકવ મળે છે. એની કિંમત એવી બધી છે તેથી આ શું મળે છે? એક શાંકવો મળે છે. તો આ જે શાંકવ મળે તેની ઉત્કેન્દ્રિતા ટૂંકમાં પેલા બિંદુગણ મેળવશું જે કોનિક મળે. ધારો કે પરવલય જ મળતો હોય તો બહુ ઉપાધિ છે નહીં, કેમ કે એનો ઓલવેજ 1 મળે. જો વર્તુળ મળશે તો 0 થાય. એની સિવાયનો ઉપવલય કે અતિવલય આવશે તો ઉત્કેન્દ્રિતા શોધવાના સૂત્ર દ્વારા. બેઝિકલી આનો પહેલા તમારે બિંદુ ગણ જે છે એ લોકસ મેળવવું પડશે. તો લોકસ મેળવવા માટે આપણે સિમ્પલ એક વાત કરીએ. બંનેને છેદબિંદુ મેળવી શકો એ લાંબી મેથડ થાય. એના બદલે બંને જગ્યાએ કે ને સૂત્રનો કરતા બનાવી આમાંથી કે કોમન અહીં સરખાવી દઈએ એટલે એક્સ ને વાય વચ્ચે રિલેશન મળશે, જે ખરેખર આનું શું થશે? છેદબિંદુ. તો આ સમીકરણનો 1 નંબર કહી દઉં છું, આને બી. તો 1 પરથી કે ની કિંમત કેટલી મળશે? તો પહેલા થોડુંક સાદું રૂપ લઈએ તો કે કોમન કાઢું તો કેટલા થાય? √3x + y બરાબર 4√3 થશે. 4√3 સામેની બાજુ લઈ ગયો કે કોમન લીધા માટે કે કેટલા મળે? 4√3 ના છેદમાં √3x + y. બીજા ઇક્વેશન પરથી લઈએ 2 ઇમ્પ્લાઇઝ એના પરથી કે તો 4√3k બરાબર સામેની બાજુ લઈ ગયો તો આ બાજુ જો √3x - y હતા, આને આ બાજુ લઈ ગયો માટે અહીંયા k બરાબર કેટલા થઈ ગયા? √3x - y ના છેદમાં 4√3. તો બંને કે સરખા હતા તો સરખાવતા પહેલી વખત મળેલો k બરાબર 4√3 છેદમાં √3x + y બરાબર √3x - y ના છેદમાં 4√3. આ પદ આ બાજુ હોય તો 4√3 નો સ્ક્વેર 16 × 3 48 a - b ને a + b તો a² - b² થશે. તો 3x² - y². આ પદ આ બાજુ 48 ને લઈ જાય છેદમાં તો પદ આવશે x² ના છેદમાં 48, આ થશે 16.
-y² છેદમાં 48 બરાબર 1. તો આ શું આવી ગયું? તો છે માઇનસ આવ્યા એટલે આવી ગયો હાઇપરબોલા. પહેલા ટાઈપનો તો એની એસેન્ટ્રિસિટી સ્ક્વેર બરાબર 1 + b²/a². તો 1 + b² એટલે y² ના છેદમાં હતું તે 48, a² એટલે 16. તો 1 + 48 / 16 એટલે 3. અચ્છા, આ સ્ક્વેર મળ્યા માટે e બરાબર કેટલા થશે? 2. તો આ એવો વક્ર હતો જેની એસેન્ટ્રિસિટી કેટલી છે? તેથી 2. એટલે હાઇપરબોલા હતો. ન્યુમેરિકલમાં આન્સર થશે 0, 2. તો આનો આન્સર થશે. એટલે થોડીક શોર્ટ ટ્રીકમાં કર્યો, નહીંતર આ બંનેનું છેદબિંદુ મેળવો એનો બિંદુ ગણતો એક મળવાનો છેલ્લે આ જ મળે. અને સાદું રૂપ આપો એટલે આપણો જવાબ તો આ વક્ર જ મળશે. આની ઉપર આનું બિંદુ આવશે, પછી તેની એસેન્ટ્રિસિટી મળે.